નમસ્કાર મિત્રો જે ઉમેદવારો બેરોજગાર છે અથવા તો ધોરણ 10, 12 તથા કોલેજ પાસ કરેલા હોય અને સારી એવી નોકરીની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો સાબિત થવાનો છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક તથા અન્ય મિત્રોને શેર કરજો। તેમાં નંબર 1 જીપીસીએલ ભરતી। મિત્રો, આ ભરતી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ સંસ્થા દ્વારા કરવામાં આવશે। તેમાં પોસ્ટની વિગતો જોઈએ તો આ ભરતી માઇન્સ મેનેજર, સહાયક મેનેજર, માઇન્સ સર્વેયર, માઇનિંગ સીરદાર તથા ઇલેક્ટ્રિશિયન જેવા પદો પર કરવામાં આવશે। ત્યારબાદ કુલ જગ્યા જોઈએ તો તેમાં કુલ 20 જગ્યાઓ ભરવા માટે ભરતી થશે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને ઘોઘા સુરખા લાઇનેટ માઇનિંગ પ્રોજેક્ટ ભાવનગર ખાતે કામ કરવાનું રહેશે। ત્યારબાદ આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 5 ફેબ્રુઆરી 2025 પહેલાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ ભરતીમાં ઉમેદવારોને માસિક રૂપિયા 20,000થી 1,04,864 રૂપિયા પોસ્ટ મુજબ પગાર આપવામાં આવશે। મિત્રો, વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી વગેરે માહિતી તેની ઓફિશિયલ વેબસાઇટ gpcl.gujarat.gov.in પર મળી જશે। નંબર 2 પંચમહાલ જિલ્લામાં ચોકીદાર ભરતી। આ ભરતી અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય આંગણિયા અને કબીર કુમાર છાત્રાલય સાંકલી સંસ્થા દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતી ચોકીદારના પદ માટે કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીમાં કુલ 2 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને પંચમહાલ ખાતે કામ કરવાનું રહેશે। ત્યારબાદ આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ ફોર્મ શરૂ થયાના 10 દિવસમાં અરજી ફોર્મ મોકલવાના રહેશે। ત્યારબાદ જો પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવશે। ત્યારબાદ આ ભરતી માટે પ્રમુખશ્રી પંચમહાલ જિલ્લા યુવક મંડળ ગોધરા કબીરકુંજ મહંતશ્રી 108 ચેતનદાસજી શિક્ષણ સંકુલ ચંચેલાવ સ્ટેશનની સામે હોટલ વે વેઇટની બાજુમાં મું સાંગલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ 389120 તથા બીજી ભરતી માટે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઋતુજ પ્રતિષ્ઠાન ગાંધીનગર સાંકલી ખાતે અરજી મોકલવાની રહેશે। વધુ માહિતી માટે તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો। નંબર 3 જામનગર મહાનગરપાલિકા ભરતી। આ ભરતી જામનગર મહાનગરપાલિકા જેએમસી સંસ્થા દ્વારા કરવામાં આવશે। આ ભરતી ફાયર ટેકનિશિયન, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી તથા ઓપરેટરના પદો પર કરવામાં આવશે। આ ભરતીમાં ઓનલાઈન માધ્યમ દ્વારા ફોર્મ ભરવાના રહેશે। આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂપિયા 19,900 માસિક પગાર આપવામાં આવશે। ભરતી વિશે વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી વગેરે તેની ઓફિશિયલ વેબસાઇટ www.mcjamnagar.com પરથી મેળવી લેવી। મિત્રો, અમે કોઈ પણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી। તેથી ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે। અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।